મિત્રો, હું મુકેશ આહિર. અત્યારે જે સમગ્ર વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે તેમાં જે બીએલઓએ આપણા ઘરે ફોર્મ આપી ગયા છે કે આ ફોર્મ ભરી અને તમારે આપવાનું છે, તો એમાં હજી ઘણા બધા વિસ્તારના ઘણા બધા લોકોના ફોર્મ બીએલઓ પાસે નથી પૂગ્યા. એટલે હું તમામ સમગ્ર વિસ્તારના વ્યક્તિઓને એક અપીલ કરવા માગું છું કે આપણે લોકશાહીમાં જે મળેલો અધિકાર છે કે જે આપણે જનપ્રતિનિધિ આપણે પોતે નક્કી કરી શકીએ કે જે આપણો ચૂંટણી કાર્ડ રૂપે કે આપણે મતદાન કરી શકીએ, તે ચૂંટણી કાર્ડ આપણે મેળવવા માટે આપણે એમાં રાહ ન જોવી જોઈએ કે મારું નામ તો ઓલરેડી મતદાર યાદીમાં છે, પણ નહીં, આ નવી કામગીરી છે. તંત્રના જણાવ્યા મુજબ જો આપણું ફોર્મ બીએલઓ પાસે પૂગશે અને ઓનલાઈન થશે તો જ આપણું નામ મતદાર યાદીમાં રહેશે. એટલે આપણે કોઈ બી બાબતમાં આપણે ન પડીએ અને આમની છેલ્લી 4 તારીખ છે 4/12, એની પણ રાહ ન જોવી જોઈએ. અને વધુમાં વધુ આપણી 28 થી 30 તારીખ દરમિયાન જે વાડી વિસ્તારમાં રહેતા હોય, બહારે રહેતા હોય કે સમગ્ર કોર્પોરેટર વિસ્તારમાં રહેતા હોય કે અન્ય કોઈ બી જિલ્લા બહારે રહેતા હોય, તમામ વ્યક્તિઓને આપણે ભરી અને ફોર્મ ન ભરી શકીએ તો આપણું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લઈ અને આપણે જે નજીકના બીએલઓ છે તેની પાસે જઈએ કે જેથી આપણને એ સહકાર આપી શકે અને આપણે બીએલઓને સહકાર આપી શકીએ. બીએલઓ આમાં ઘણી બધી મહેનત કરી રહ્યા છે, પણ એમને અત્યારે આપણા સહકારની જરૂર છે અને જે આપણો હક અને અધિકાર આપણે મળેલો છે એનાથી આપણે વંચિત ન રહી શકીએ. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય જય ગરવી ગુજરાત.